ખેડૂત મિત્રો, તૈયાર થઈ જાઓ. દર વખત જે હું પ્રવાસે નીકળતો હોઉં અને રસ્તામાં રૂટમાં મળવા માટેના પ્રોગ્રામનો વિડીયો મૂકું છું, એવી જ રીતે આજે વિડીયો મૂકું છું, પણ આ વખતે થોડા ફેરફારો છે, એટલે ધ્યાનપૂર્વક આ વિડીયોને સાંભળી અને સમજી લેજો. આ શનિવાર એટલે 2-3 દિવસ પછી જે શનિવાર છે, એટલે તારીખ 20/8/2026ના રોજ હું ગીર સોમનાથના તાલાળા સાઈડના ખેડૂત સેમિનારના પ્રવાસે નીકળું છું. ત્યાં ફ્રી સેમિનાર છે અને લગભગ 400-500 ખેડૂતો સાંભળવા આવવાની ગણતરી છે. હવે ત્યાં પ્રવાસના રૂટ ઉપર કોઈ મને મળી શકશે, પ્રવાસના સ્થળે નહીં મળી શકાય, કારણ કે પ્રવાસના સ્થળે જો મળવા બેસું, એક વ્યક્તિને 10 મિનિટ આપું કે 15 મિનિટ આપું, તો 8 કે 10 વ્યક્તિમાં મારી 1.5-2 કલાક ત્યાં વહી જાય. એટલે આવી વ્યવસ્થા પ્રવાસના સ્થળે આપણે ક્યારેય પણ રાખતા નથી. રૂટ દરમિયાન રસ્તામાં જેમ કે રાજકોટથી હું નીકળું તો ગોંડલ, જેતપુર, જુનાગઢ બાયપાસ થઈ મેંદરડા, સાસણ અને તાલાળા ગીર આવીશ. ત્યાં સુધી રસ્તામાં કોઈને મને મળવું હોય અને બહુ અગત્યનું કામ હોય તો જ મળજો, નહીંતર તો આપણે તાલીમ કેમ્પમાં રેગ્યુલર મળવાની વ્યવસ્થા રાખી છે અને ટૂંકા રૂટ માટે બહુ જાજી વ્યક્તિઓને આવું લાભ લેવાની જરૂરિયાત પણ નથી. લાંબો રૂટ હોય, જ્યારે હમણાં 1400 કિલોમીટર જઈ આવ્યો ત્યારે બરાબર છે, 5-6 જગ્યાએ 8 જગ્યાએ લોકો મને મળે, પણ આ જેને ઇમરજન્સી છે એના માટે થઈને જ આપણે મૂકીએ છીએ. ઇમરજન્સી એટલે શું? કોઈ કેસ ચાલુ હોય, એની તારીખ નજીક હોય, કોઈ અભિપ્રાય લેવાના હોય, કોઈ તમારા રસ્તા રોકાયેલા હોય કે કોઈ એવી એન્ટ્રીઓ હોય કે જેની અંદર તાત્કાલિક તમારે માર્ગદર્શન લેવાની જરૂર હોય અને તાલીમ કેમ્પ હજી તમને દૂર પડતો હોય તો આ તાલીમ કેમ્પમાં તમે ન આવી શકો એમ હો, તો આવા ઇમરજન્સીના કોઈ કેસ માટે, કોઈ પ્રશ્ન માટે માર્ગદર્શન લેવા માટે થઈ અને રૂટ ઉપર મને મળી શકશે. એ પણ એ જ વ્યક્તિ મળી શકશે જે મને મારા વિડીયો રેગ્યુલર સાંભળે છે, મને ઓળખે છે, સમજે છે. એને જ અજાણી વ્યક્તિ હોય તો માત્ર તાલીમ કેમ્પમાં આવવાની પણ ના પાડું છું, એને ફ્રી સેમિનારમાં આવવાનું કહું છું અને પ્રથમ મારા વિડીયો જોવાનું કહું છું. એટલે રસ્તામાં મળવાની વાત તો બહુ દૂર નહીં રહી. રસ્તામાં એને જ મળવાનું છે જે મને રેગ્યુલર મારા વિડીયો સાંભળે છે અને મારી કાર્ય પદ્ધતિ અને મારી સેવાથી પરિચિત છે. એવી જ વ્યક્તિઓએ રસ્તામાં મળવાનું છે. ભૂતકાળના અનુભવ પછી હવે એક શીખ્યો છું, મેં કીધું ને કે આ વખતે થોડા ફેરફારો છે, એ શીખ્યો છું કે માણસો જરૂર વગરના, કારણ વગરના રસ્તામાં મને ખોટી કરી દે છે અને આગળ વધવા દેતા જ નથી. એટલા માટે આ વખતે સ્પષ્ટ નિયમ કર્યો છે કે અમે આ નજીકવાળા છે, એટલે કે જે લોકોને તાલીમ કેમ્પમાં આવવાની ઈચ્છા હોય તો એમને તાલીમ કેમ્પની પૂરી ફી અત્યારે ભરી દેવાની થાય અને પછી જ રસ્તામાં મને મળી શકશે. એટલે રેગ્યુલર તાલીમ કેમ્પમાં જે ફી હોય એ જ લેવાની છે, એના માટે કોઈ એક્સ્ટ્રા ફી આપણે લેતા નથી, એટલે મળવાનો કોઈ અલગ ચાર્જ નથી. પરંતુ યાદ રાખજો, અગત્યનું કામ હોય તો જ આ રીતે મળજો. હવે ડિસ્કાઉન્ટથી જે લોકો લાભ લે છે એને પણ આ રીતે ખોટી કરવાનું નથી. એને આપણે ડિસ્કાઉન્ટનો લાભ અને વિનામૂલ્યે પણ તાલીમ કેમ્પમાં આવવા દઈએ છીએ, તો એ લોકોએ તાલીમ કેમ્પમાં જ આવવાનું છે. આ લાભ એમને જ છે કે જેમને હમણાં 15 દિવસ પછીનો તાલીમ કેમ્પ છે, એટલે 12 અને 13 સપ્ટેમ્બરના રોજ તાલીમ કેમ્પ છે, એમાં આવી શકે એમ નથી. અને નેક્સ્ટ તાલીમ કેમ્પમાં 2 મહિનામાં ગમે ત્યારે આવવા માગે છે તો એ લોકો તાલીમ કેમ્પની ફી ભરી અને મને રસ્તામાં મળી શકશે અને પછી 2 મહિના દરમિયાન પોતે આવી શકશે અથવા તો પોતાની સાથે કોઈના સગા સંબંધી, કોઈ મિત્રને 50% ફી ડિસ્કાઉન્ટનો લાભ પણ આપણે એને આપશું અને એ રીતે પણ એ લાભ લઈ શકશે. અને પોતે નથી આવી શકતા તો પોતાના પુત્ર, પિતા, કાકા, સગા સંબંધી, મિત્ર કોઈ પણ પોતાની બદલીમાં પણ મૂકી શકશે. એટલે એમની ભરેલી ફી જે છે એ મળવાનો ચાર્જ નથી, પણ તાલીમ કેમ્પની એડવાન્સ ફી તરીકે ગણી અને આવી શકશે. બીજું, હવે ખાસ અગત્યની વસ્તુ એ સમજી લેજો કે રસ્તામાં માત્ર 15 મિનિટ મળી અને કશું એનું નિરાકરણ નથી આવતું, એ તો માત્ર એક પ્રશ્ન પૂરતો એક ઘાવ ઉજાણો હોય ને એના ઉપર મલમપટ્ટી થાય છે. ખરેખર તો તાલીમ કેમ્પમાં આવશો તો ભવિષ્યમાં આવો કોઈ પ્રશ્ન જ ઊભા નહીં થાય, ત્યાં સુધીની માહિતી, માર્ગદર્શન હું આપું છું ને એટલે જ તાલીમ કેમ્પ ચલાવું છું અને એટલે જ તાલીમ કેમ્પમાં આવવાનો આગ્રહ રાખું છું. હવે જે લોકોને આવી રીતે રસ્તામાં મળવું છે એ ખાસ એક સમજી લો કે પ્રશ્ન પૂછવાનો મારો નંબર જે છે એ યુટ્યુબમાંથી તમને મળે છે, 9898 વાળો નંબર છે. આમાં આપણે પ્રશ્ન પૂછવાની વ્યવસ્થા રાખી છે. કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો એને આ નંબરનો ઉપયોગ કરવાનો છે અને આ નંબર યુટ્યુબમાં થોડા વિડીયો જોશો એટલે મળી જશે. કોઈ એમ કહે છે કે નથી મળતા, તો હજારો વ્યક્તિઓ મને પ્રશ્ન પૂછે છે, આવે છે ક્યાંથી? પ્રશ્ન પૂછવાનો નંબર 989810 જ છે, પરંતુ તાલીમ કેમ્પમાં આવવા માટે રજીસ્ટ્રેશન કરાવવા અથવા તો રસ્તામાં પ્રવાસના રૂટ દરમિયાન મળવા માટેનો નંબર હવે તમને આપું છું. એમાં માત્ર વોટ્સએપ મેસેજ થશે, કોઈને પ્રશ્નના જવાબ આપવામાં આવતા નથી કે ફોન ઉપડતા નથી. આ નંબર છે 91-732-08434, 91-732-08434 ઉપર તમે મને પ્રવાસમાં મળવું છે એ અંગેનો વોટ્સએપ મેસેજ કરજો, એટલે આગળનો પ્રોગ્રામ ઓટોમેટિક ગોઠવાઈ જશે. અને રસ્તામાં આપણે તમારે જે કાંઈ તમારી ફાઇલ ચેક કરવાની છે, કોઈ કેસનો અભિપ્રાય લેવાનો છે, એના માટે આપણે મળી લેશું. વિશેષ માહિતી તમે વોટ્સએપમાં મને આ રીતે મેસેજ કરશો એટલે જે લોકો આ વોટ્સએપ સંભાળે છે તમને આગળની માહિતી તમને આપી દેશે અને આ રીતે આપણે રૂટ દરમિયાન મળી શકશું. નહીંતર આપણે પ્રવાસના સ્થળ ઉપર સાંભળવા માટે તો તમે આવો જ છો, તમારી નજીક જ્યારે હું આવું છું ત્યારે આ અંગેનો વિડીયો પણ મુકાઈ ગયો છે, એ પણ તમે જોઈ લેજો. તો ત્યાં વિનામૂલ્યે તમે સાંભળવા પણ આવી શકો છો અને આ લાભ અચૂક અને ખાસ લેજો.